સુરત જિલ્લામાં આવેલા કડોદરા સીએનજી પંપ સામે નહેર કિનારે આવેલા એમ સ્ક્વેર નજીક એક જુગના ફેબ્રિકેશન અને થર્મોકોલના ગોડાઉનમાં સવારે 10:30 વાગ્યાના અરસારે અચાનક આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે આસપાસની દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ। ઘટના સમયે ગોડાઉનમાં 5 વ્યક્તિઓ કામ કરી રહ્યા હતા, પરંતુ આગ લાગતા તેઓ સમયસર બહાર નીકળી ગયા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગની જાણ થતાં જ કડોદરા પોલીસ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી। આગ પર કાબૂ મેળવવા માટે ઈસીઆરસી કામરેજ, બારડોલી, કડોદરા, પીપીએલ તથા કડોદરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી અને સંયુક્ત પ્રયાસો દ્વારા આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી। ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। આજની ઘટના અમને સુરત ફાયર કંટ્રોલમાંથી કોલ મળ્યો કે જુગનું ફાઈબર પ્લાસ્ટિકમાં ગોડાઉનમાં આગ છે ને પહેલા અમે અહીંયા આવ્યા તો ઘટના સ્થળે પલસાણાની ગાડી હાજર હતી। પછી જોયું કે ધુમાડા બહુ વધારે ઉપયોગ નીકળતા હતા ને એના કારણે અમે પલસાણાની ગાડીએ ફોર્મનો ઉપયોગ કર્યો ને અમે આગ કંટ્રોલમાં કરી। કેટલી ગાડી આવી છે, શું નુકસાન છે ને શું મટીરિયલ? તો થર્મોકોલના દાણા છે ને અંદર મશીનરી છે ને પલસાણાની એક ગાડી છે ને એક આ મિની ફાયર એન્જિન છે ને 2 ઈઆરસીની છે ને એક છેલ્લામાં અમારે બારડોલીની બોલાવવી પડી ને એક કડોદરાની મિની ફાયર એન્જિન। સર હાલ ફાયર સેફ્ટી બાબતે કઈ રીતની સુવિધા છે? ફાયર સેફ્ટી બાબતે તો હું કઈ એ લોકોને નહીં કહી શકું। તો કેટલું નુકસાન થયું છે? નુકસાન અંદાજે એ લોકો લગભગ 40 થી 45 લાખનું બતાવે છે। કોઈ જાનહાનિ? ના, જાનહાનિ કોઈ થઈ નથી। કેટલા વાગે આગ લાગી હતી? સુરત કંટ્રોલમાં અમે લગભગ 10-50 કોલ મળ્યો। કેટલો સમય લાગ્યો આગનો? આગનો સમય લગભગ અડધો પોણો કલાકમાં અમે આગ કંટ્રોલમાં કરી દીધી। અને હાલ કઈ રીતની પરિસ્થિતિ? હાલ કુલિંગ કામ ચાલુ છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।